હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ RNM એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ત્રિહાર નિશ્ચાયકને લગતા પ્રશ્નો આપણે ઉકેલી રહ્યા છીએ. જૂના વિડીયો તમે જોઈ શકો છો, જેમાં ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ કરીને આપણે મૂલ્ય શોધેલું છે. આજના વિડીયોમાં આપણે ત્રિહાર નિશ્ચાયકને લગતા જ પ્રશ્નો છે, પણ એનું ટાઇટલ છે સમીકરણ ઉકેલો. સમીકરણ ઉકેલો મીન્સ જે અનનોન પેરામીટર છે, જેની આપણને ખબર નથી મૂલ્યની, એ એક્સ હોઈ શકે, એ વાય હોઈ શકે, એ હોઈ શકે, બી હોઈ શકે, તો એનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો સમીકરણ ઉકેલોમાં આજે પહેલો પ્રશ્ન લઈએ છીએ. પહેલો પ્રશ્ન આ પ્રમાણે આપણને આપેલો છે, અને સાથે સાથે એ પણ કહી દઉં કે આ જે પ્રશ્નો છે આજના, એ GTU એક્ઝામિનેશનના જ પ્રશ્નો છે. GTU એક્ઝામિનેશનમાં જે પૂછાયેલા પ્રશ્નો છે એ જ આ પ્રશ્નો આજે હું લઈ રહ્યો છું. પહેલો પ્રશ્ન છે જે મે 2015ની એક્ઝામમાં પૂછાયેલો છે. GTUની એક્ઝામિનેશન યાદ રાખો, મે 2015 GTUની એક્ઝામ છે, અને પ્રશ્ન આ પ્રમાણે આપેલો છે: X23 પછી 507312 ઇઝ ઇક્વલ ટુ 30. આવો એક પ્રશ્ન આપેલો છે મે 2015ની એક્ઝામિનેશનનો, અને એનું સમીકરણ ઉકેલવાનું છે. હવે સમીકરણ ઉકેલવાનું મીન્સ અહીંયા જે 9 ઘટકો છે એ 9 ઘટકમાં અનનોન કોણ છે? એક્સ, કે જેની વેલ્યુ મને ખબર નથી. તો આમાં એક્સની વેલ્યુ શોધવાની છે. હવે વેલ્યુ શોધવાની શરૂઆત કરું એ પહેલાં આપણે પેલો નિશ્ચાયક પણ બનાવી દઈએ, જે વારંવાર હું બનાવું છું તે સિમ્બોલવાળો, સાઇનવાળો. પ્લસ પ્લસ પ્લસ, અહીંયા પણ પ્લસ, આ પ્લસ, માઇનસ 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 માઇનસ. આ હંમેશા યાદ રાખવા માટે છે સઅવયવને જ્યારે ગુણીએ ત્યારે. તો ચાલો શરૂઆત કરીએ. ધેરફોરથી શરૂઆત કરીએ, અને આ નિશ્ચાયકનું મારે વિસ્તરણ કરવું છે. હવે વિસ્તરણ કરવા માટે કઈ હાર કે કયો સ્તંભ લેવો જોઈએ? મોટે ભાગે હું હારને પસંદ કરું છું. તો કઈ પંક્તિ લેવી જોઈએ કે જ્યાં 0 છે? તો 0 વાળી પંક્તિ બીજા નંબરની છે. પહેલામાં તો નથી, બીજા નંબરની પંક્તિમાં 0 છે, કે બીજા નંબરની હારમાં 0 છે. તો આ ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ હું બીજી હારને રેફરન્સમાં લઈને કરીશ. તો કઈ રીતે કરીશ? જો બીજી હાર એટલે માઇનસ પ્લસ માઇનસ, તો પહેલું જે 5 છે એના આગળ -5 આવશે. પછી અહીંયા દ્વિહાર નિશ્ચાયક લખીશ કયો? તો -5ની હાર અને -5ને લગતો સ્તંભ બાકાત રાખું તો 2 3 1 2 એ અહીંયા લખાશે. 2 3 1 2 આ પહેલો. હવે બીજામાં પ્લસ સાઇન છે, તો પ્લસ પછી 0. હવે 0 વાળી પંક્તિ અને 0 વાળો સ્તંભ કાઢી દઉં તો શું લખાય? X3 3 2. તો અહીંયા X3 3 2 આવું લખાશે. અને છેલ્લી સાઇન માઇનસ છે, તો -7. હવે 7, તો 7ની હાર અને 7નો સ્તંભ કાઢી દઉં તો લખાશે X2 3 1 ઇઝ ઇક્વલ ટુ, જમણી બાજુ આપણને આપેલું છે 30. હવે આ રીતે વિસ્તરણ થયું. આ વિસ્તરણને આગળ વધારીએ તો -5 બ્રેકેટમાં 2 × 2 એટલે 4, 1 × 3 એટલે 3, પણ વચ્ચે સાઇન તો માઇનસ. પછી આ 0 છે તો આખો ભાગ 0 થઈ જશે, એટલે એમાં સમય બગાડવાની જરૂર નથી. 0 સાથે કોઈ પણ વેલ્યુ આવે તો એનો ગુણાકાર 0 થાય. તો અહીંયા સીધું 0 જ લખી દઈએ, અને -7 અહીંયા બ્રેકેટમાં x × 1 એટલે x, 3 × 2 એટલે 6, પણ વચ્ચે સાઇન માઇનસ, ઇઝ ઇક્વલ ટુ 30. આવું થશે. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો -5 4 - 3 એટલે 1, 0 તો જતા રહ્યા, -7, અહીંયા x - 6 ઇઝ ઇક્વલ ટુ 30. હવે ઓપન કરી દઈએ. -5 × 1 એટલે -5. હવે આ બ્રેકેટને ઓપન કરું તો 7x સાથે ગુણાય એટલે -7x, -7 અને -6નો ગુણાકાર એટલે +42 ઇઝ ઇક્વલ ટુ 30. હવે -7x પહેલાં લખી દઉં ઇઝ ઇક્વલ ટુ, બાકીનું બધું હું જમણી બાજુ લઈ જાઉં તો 30 તો હતા જ,
આ -5 હતા એ +5 થઈ જશે અને 42 હતા એ માઇનસ થઈ જશે. -5 +5 અને +42 -42 બીજી બાજુ લઈ ગયા ત્યારે તો -7x ઇઝ ઇક્વલ ટુ 30 ને 5 35, 35માંથી 42 ગયા એટલે -7. એનો અર્થ કે 7x ઇઝ ઇક્વલ ટુ 7. ઇટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ 7 ડિવાઇડેડ બાય 7 ઇઝ ઇક્વલ ટુ 1. તો મને અહીંયા આન્સર મળ્યો x ઇઝ ઇક્વલ ટુ 1. ધીસ ઇઝ અવર આન્સર. x ઇઝ ઇક્વલ ટુ 1ની વેલ્યુ નિશ્ચાયકનું વિસ્તરણ કરતાં મળી. આઈ હોપ પહેલો પ્રોબ્લેમ તમને સમજમાં આવી ગયો હશે. ચાલો બીજો પ્રોબ્લેમ લઈએ. સ્ટુડન્ટ્સ, બીજો પ્રોબ્લેમ જે પણ જીટીયુ એક્ઝામિનેશનનો પ્રોબ્લેમ છે, જૂન 2019ની એક્ઝામિનેશનનો પ્રોબ્લેમ છે જીટીયુની. જૂન 2019 અને જીટીયુનો ક્વેશ્ચન છે. હવે ડેટા પહેલાં લખી દઈએ. પ્રશ્ન આ પ્રમાણે છે: x-1 અહીંયા 2 છે ને અહીંયા 1, પછી x1 અને x+1 અને અહીંયા 1 1 0 ઇઝ ઇક્વલ ટુ 4. આવો એક પ્રશ્ન આપેલો છે અને સમીકરણ ઉકેલવાની વાત છે. તો અહીંયા પણ સમીકરણ ઉકેલવાનું છે. સમીકરણ ઉકેલવાનું મીન્સ એક્સની વેલ્યુ શોધવાની છે. હવે પહેલું નક્કી કરી દઈએ કે કઈ હારનું વિસ્તરણ કરવું જોઈએ. તો પહેલી હારમાં તો 0 નથી, બીજામાં નથી, ત્રીજામાં છે. તો ત્રીજી હારને લગતું વિસ્તરણ કરી શકાય. અને વિસ્તરણ કરીએ પહેલો આપણો નિશ્ચાયક બનાવી દઈએ સાઈડમાં. પ્લસ 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 માઇનસ 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 આવો. તો ત્રીજી હારમાં પહેલો ઘટક 1 અને ત્રીજી હારમાં પહેલો સાઇન આવે પ્લસ માઇનસ પ્લસ. તો ધેરફોર 1 પછી 1ને લગતું હાર નીકળી જાય, સ્તંભ નીકળી જાય. તો શું વધ્યું? 2 1 1 x+1 આવો નિશ્ચાયક બનશે. હવે બીજા ઘટક માટે માઇનસ અને બીજો ઘટક એટલે 1 છે. હવે 1 અને આ સ્તંભ 2 નીકળી જાય તો અહીંયા વધ્યું તે x-1 અને 1 અને અહીંયા વધ્યું x+1. પછી ત્રીજો ઘટક પ્લસ સાઇન છે તો +0 અને 0 સાથે આવું લખાશે x-1 2 x ને 1 ઇઝ ઇક્વલ ટુ 4. આ પ્રમાણેનું વિસ્તરણના પદ લખાશે. હવે વિસ્તરણ કરીએ તો 1 અહીંયા શું થશે? 2નો ગુણાકાર x+1 સાથે, એટલે 2ને x+1 સાથે લખું તો 2x+2 2x+2 અને 1 × 1 એટલે 1, 2ના વચ્ચે માઇનસ અને અહીંયા હું મોટો બ્રેકેટ કરી દઉં જેથી તમને ખ્યાલ આવે. હવે -1 અહીંયા પણ મોટો બ્રેકેટ કરી દઉં. x-1 અને x+નો ગુણાકાર, તો હું પહેલાં x-1 x+1નો ગુણાકાર અને માઇનસ x × 1 એટલે x આવું થશે. અને 0 સાથે છે તો અહીં તો સીધો 0 જ લખી દઈએ કારણ કે ગુણાકાર 0 થશે. ઇઝ ઇક્વલ ટુ 4. હવે 1નો ગુણાકાર મીન્સ અંદર શું થશે? 2x+2 - 1. તો હું ફરી લખી દઉં અહીંયા 2x+2 - 1 પછી -1 અંદરનું પહેલાં સાદુરૂપ આપી દઈએ x-1 અને x+1 તો શોર્ટમાં લખાય x² - 1 a + b a - b તો x² - 1નો સ્ક્વેર 1 -x ઇઝ ઇક્વલ ટુ 4. હવે કાઉન્સ છોડ દઈએ તો 2x 2 - 1 મીન્સ +1 અને અહીંયા કાઉન્સ છોડું તો -x² -1 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 4. હવે બધું ડાબી બાજુ લાવી દઈએ તો પહેલાં તો -x² દેખો, પછી 2x + x એટલે +3x, પછી 1 ને 1 2 અને આ 4 આ બાજુ આવે તો -4 તો +2 - 4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા લખીએ તો -x² + 3x - 2 ઇઝ ઇક્વલ ટુ 0. હું સાઇન બધાની ચેન્જ કરી દઉં તો માઇનસની જગ્યાએ આ પ્લસ થઈ જશે, આ પ્લસની જગ્યાએ માઇનસ થઈ જશે અને આ માઇનસની જગ્યાએ પ્લસ થઈ જાય
ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે આ એક પદાવલી થઈ ગઈ. તો આ જે દ્વિઘાત સમીકરણ છે x² - 3x + 2, 2ના એવા બે પાર્ટ પાડો કે -3 આવે, તો -2 અને -1. તો આનું સિમ્પલ સ્વરૂપ કેવું થાય? x - 2 x - 1 ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે -2 અને -1નો ગુણાકાર +2 અને -2 અને -1નો સરવાળો -3x. આનો અર્થ એવો થયો કે x - 2 ઇઝ ઇક્વલ ટુ 0 કે x - 1 ઇઝ ઇક્વલ ટુ 0 મીન્સ મને બે વેલ્યુ મળી કે કાં તો એક્સની વેલ્યુ 2 હોય કે એક્સની વેલ્યુ 1 હોય. તો આપણા આ પ્રશ્નનો જવાબમાં બે આન્સર આવે. એક્સની વેલ્યુ 2 હોઈ શકે કાં તો એક્સની વેલ્યુ 1 હોઈ શકે. સ્ટુડન્ટ્સ, આઈ હોપ બંને પ્રશ્નો જે જીટીયુની એક્ઝામિનેશનના હતા એ તમને સમજમાં આવ્યા હશે. ડાઉટ ક્વેરી માટે કોમેન્ટ સેક્શનનો ઉપયોગ કરો. બીજી કોઈ સલાહ સૂચન હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં नवा टॉपिक साथे के नवा दाखलाओं साथे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.